નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 6નું જે પાઠ નંબર 9 છે, આપણું ઘર પૃથ્વી, તેનું આપણને જે છે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરશું। તો વિડીયોમાં બન્યા રહેજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો આપણને પ્રશ્નો ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। તો કે સૌ પ્રથમ વિકલ્પ છે, તો કે નીચે આપેલ વિકલ્પ આપણને પસંદ કરવાના છે। તો કે હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું। તો કે જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે બુધ ગ્રહ છે તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોવાના છે તો કે બીજો પ્રશ્ન જોઈએ। તો કે 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો કે જે 0 અક્ષાંશ વૃત્ત છે તે વિષુવવૃત્તના નામે ઓળખાય છે। તમને પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે કે વિષુવવૃત્ત કયા નામે ઓળખાય છે, એવો પણ પૂછી શકાય છે। આગળ જોઈએ તો કે ત્રીજો પ્રશ્ન જોઈએ। તો કે 23.5 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો કે તે બંને વચ્ચે જે છે સમશીતોષ્ણ જે છે તે કટિબંધ આવેલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે ચોથો પ્રશ્ન જોઈએ। તો કે હું મારી ધરી પર 23.5નો ખૂણો બનાવું છું। તો કે જે 23.5નો ખૂણો જે છે તે પૃથ્વી છે તે 23.5નો ખૂણો બનાવે છે। તો આપણનો જે જવાબ છે તે જવાબ આપણનો રહેશે પૃથ્વી। હવે જોઈએ પાંચમો પ્રશ્ન। તો કે સૂર્યનો ક્રાંતિ વૃત્ત વિષુવવૃત્તને વર્ષોમાં કેટલી વાર છેદે છે? તો કે તે જે છે 2 વાર છેદે છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે કોના છઠ્ઠો પ્રશ્ન વિકલ્પ છે આપણનો। તો કે કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો કે જે ચંદ્રનું જે છે તેના લીધે સૂર્યગ્રહણ જોવા મળે છે। તો કે ચંદ્રના લીધે સૂર્યગ્રહણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ તો કે પ્રશ્ન છે તે આપણને જવાબ દેવાના છે વિદ્યાર્થી મિત્રો। તો કે પ્રશ્ન બીજો, મને ઓળખી ઉત્તર લખો। તો કે આપણને ઓળખવાના છે કે આ કોણ છે। તો કે મને ભીમકાય ગ્રહ પણ કહે છે। તો કે જે ગુરુ ગ્રહ છે તેને ભીમકાય ગ્રહ કહે છે। હવે બીજો જોઈએ તો કે મને ઓળંગતા તારીખ બદલવી પડે છે। તો કે જે આંતરરાષ્ટ્રીય જે દિનાંતર રેખા છે તે તારીખ બદલતી જોવા મળે છે। હવે ત્રીજો જોઈએ તો કે હું 90 દક્ષિણ અક્ષાંશ છું। તો કે જે આપણો દક્ષિણ ધ્રુવ છે તે 90 દક્ષિણ અક્ષાંશ ઉપર છે। હવે જોઈએ ચોથો પ્રશ્ન। તો કે હું પૃથ્વીના આસપાસ ફરું છું। તો કે જે પૃથ્વીની આસપાસ ચંદ્ર ગ્રહ ફરે છે। તો આપણનો જે જવાબ છે તે આપણનો જવાબ જે છે તે ચંદ્ર રહેશે। હવે પાંચમો જોઈએ તો કે હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે। તો કે જે આપણનો સૂર્ય ગ્રહ છે તે ન હોય તો જીવસૃષ્ટિ નાશ પામે છે। હવે આગળના જે છે વિધાનો જે છે ખરા છે કે ખોટા તે આપણને જણાવવાનું છે। તો કે જે આપણનો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે। તો કે ચંદ્ર જે છે તે સ્વયં પ્રકાશિત નથી। તો તે આપણનો ખોટો જવાબ છે। હવે જોઈએ બીજો પ્રશ્ન। તો કે બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે નીલા રંગનો ગ્રહ કયો છે? તો કે નીલા રંગનો ગ્રહ છે તે ખરું છે, તે Na નીલા રંગનો ગ્રહ છે। હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓ અક્ષાંશ કહે છે। તો જે પૃથ્વી પર જે આડી રેખાઓ છે તેને અક્ષાંશ કહે છે। હવે જોઈએ 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે। તો કે જે આ છે તે 21 જૂને શિયાળો હોતો નથી। તો તે ખોટું છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ પાંચમો પ્રશ્ન। તો કે વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે। તો કે વિષુવવૃત્ત પર ખૂબ ઠંડી પડતી નથી, તો તે ખોટું છે। હવે છઠ્ઠો પ્રશ્ન ને જે ખરા ખોટામાં છેલ્લો પ્રશ્ન। તો કે 90 ઉપર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે। તો કે 90 ઉપર હોય તો તેને અક્ષાંશ વૃત્ત કહેવાય છે। તો તે સાચો છે। હવે જોઈએ આપણને ટૂંકમાં ઉત્તર આપણને આપવાના છે। તો કે ટૂંકમાં ઉત્તર આપણને આપીએ તો કે પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો
તો કે પૃથ્વીની જે ગતિઓ છે તે બે છે, તો કે પરિભ્રમણ અને પરિક્રમણ જે બે છે તે આપણને જોવા મળે છે. હવે જોઈએ બીજો પ્રશ્ન, તો કે ધ્રુવ તારો કઈ દિશામાં જોવા મળે છે? કે તો ધ્રુવ તારો છે તે હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. ઉત્તર દિશામાં આપણને ધ્રુવ તારો જોવા મળે છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, તો કે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો કે જે ચમકતો ગ્રહ છે તે શુક્ર ગ્રહ છે. તો કે જે શુક્ર ગ્રહ છે તે સૌથી ચમકતો ગ્રહ છે. હવે જોઈએ આપણનો ચોથો પ્રશ્ન, તો કે 180 રેખાવૃત્ત કયા નામે ઓળખાય છે? તો કે તે ઓળખાય છે આપણના આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે તે ઓળખાય છે. હવે આપણને જે છે તે 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. તો ચાલો જવાબ આપીએ. તો કે પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો કે જે પૃથ્વીની ગતિઓ છે તે જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો વારાફરતી સામે આવતા ન હોય, પરિણામે દિવસને રાત ન થાય. તો કે પૃથ્વીઓની ગતિઓ કેટલી છે? તો તેમાં સૂર્યની સામે ન હોત કાયમ માટે દિવસ રહેત, પૃથ્વીનો જે ભાગ વિરુદ્ધ દિશામાં હોત તે કાયમ રાત રહેત. તો પૃથ્વી ન ફરતી હોત તો શું થાત? એ આપણને જવાબ છે. હવે જોઈએ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો કે અક્ષાંશ વૃત્ત જે છે તે પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવાય છે. અને રેખાંશ વૃત્ત એટલે કે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે છે તેને કહેવામાં આવે છે. હવે આપણને જવાબ દેવાનો છે, તો કે અથવાનો પણ છે અને બંને છે સાથે જ છે. તો કે લીપ વર્ષ કોને કહેવામાં આવે છે? અને ફેબ્રુઆરી માસમાં 29 હોય તો વિધાંત રેખાઓ તે પણ સમજાવવાનું છે. તો કે જે પૃથ્વી એક વર્ષનું 365 6 કલાકનું તથા 6 કલાક એટલે કે દિવસનો ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોમાં વર્ષે પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને 4 ફેબ્રુઆરી મહિના એક દિવસથી વધારીને એટલે કે 28 દિવસના બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક 29 દિવસો હોય છે તે લીપ વર્ષ કહેવામાં આવે છે. તો કે 29 જે દિવસ હોય, 28 દિવસને બદલે 29 દિવસો હોય ફેબ્રુઆરીમાં, તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. હવે જોઈએ તો કે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો કે જે બુધ, શુક્ર અને પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. હવે જોઈએ ઉત્તરાયણ એટલે શું? તો કે ઉત્તરાયણ જે છે તો કે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણ મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પડવાના શરૂ થાય તેને ઉત્તરાયણ કહે છે. હવે જોઈએ આપણને ચંદ્રગ્રહણ જે છે, આપણનો જે ચંદ્રગ્રહણ છે તેના વિશે આપણને જે ટૂંકનોંધ લખવાની છે. તો કે ચંદ્રને સૂર્ય તરફ પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વી આવે છે. ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી. તો કે જે ચંદ્રનો ભાગ હોય તે આપણને દેખાતો નથી, તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. તો કે જે આપણને ચંદ્ર ન દેખાય તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. અને માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે, કે પૂનમની રાત્રિ હોય ત્યારે જ તે થતો જોવા મળે છે. હવે આપણને સૂર્યમંડળ અને ચંદ્રગ્રહણ બંને વિશે ટૂંક નોંધ. તો હવે આપણના જે સૂર્યમંડળ વિશે ટૂંક નોંધ આપણને લખવાની છે. તો કે સૂર્યગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનિયસ અને પૃથુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પર નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુન શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. તો કે જે યુરેનિયસ અને નેપચ્યુન છે તે આપણને દૂર છે, એટલે તે નરી આંખે જોઈ શકાતા નથી. હવે જોઈએ વર્તુળાકાર સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યને બધા જ જે ઉપગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીની એક ગ્રહ ગુરુ, શુક્ર, યુરેનિયસ, ટંગસ્ટન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો જે છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપજાતું નથી. તો કે એ આપણને જોવા મળે છે. તે તમે આ વિડીયો પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાય પોથી કે
લખી શકો છો. હવે કટિબંધો વિશે આપણને લખવાનું છે. તો કે કટિબંધો એટલે કે દરમિયાન જે પ્રકાશ ગરમી મળે તે નીચે 3 વિભાગમાં જોવા મળે છે. તો કે 3 વિભાગમાં ક્યાં જોવા મળે છે? તો કે તે આપણાના જે ઉષ્ણ કટિબંધમાં જોવા મળે છે, સમશીતોષ્ણ કટિબંધમાં અને શીત કટિબંધમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તે તમે વિડીયો પોઝ કરીને સ્વાધ્યાયમાં લખી શકો છો. હવે આગળના પ્રશ્નો જોઈએ. તો કે સંપાત, તો કે સૂર્યના ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત બે બીજાને છેદે છે, તે બંને એકબીજાને છેદે તો સંપાત દિવસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. મળીએ આગળના વિડીયોની અંદર.